या अली मदद मौला अली मदद अभी क्या पता म्यूट करे पता नहीं जी तो मेरा जापा तो शुरुआत करिए बिस्मिल्लाह आमीन शुक्र अल्हम्दुलिल्लाह थैंक यू वेरी मच तुम्हारा बधानो घणो घणो आभार या अली मदद मौला अली मदद मौलाना नाम की शुरुआत करिए बिस्मिल्लाहिर्रहमानिर्रहीम बेहद कृपाळु અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું તો પ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન દરી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું ફરી એકવાર મૌલાએ મહેરબાની કરી કરમ બક્ષિશ ફરમાવી તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો અને હાજરી તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે અને આ ઇલમ મિજલસના કામમાં ગોઠવણ કરવામાં ખિદમત કરવામાં જે ખિદમત કરે છે બધાનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું હાજરી તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ઘણી સલામત દાતાર સરકાર आका नूर मौलाना शाह करीम अल हुसैनी हाजिर इमाम सुखी सलामत ने आबाद रखे आमीन मोला दरेक ની નેક ઉમેદો પૂરી કરે आमीन મોલા દરેક ને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે आमीन મૌલા કુલ રૂહાનીઓને અસલ મુબારકમાં વાસલ કરે आमीन અલ્હમ્દુલિલ્લાહ આમીન આજે તમે તમારા ઈમાન પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે અમારા સર્વે વિચારો અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમે અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ તમારો ઇશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ અલ્લાહ કોણ છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ મેરા સલવાત પઢો અલ્લાहुम्मा सल्ली अल्लाह मुहम्मदन व आले मोहम्मद अली सही अल्लाह खुदा बिन हक मौलाना दनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम फरमावी ईमान अमूल्य वस्तु છે અને ધણીને પ્યારી છે અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની औलाद પણ સચ્ચાઈ વાળી થશે આ મોમન અને એની औलादને કયામતમાં પૂછાણું નથી આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો જેનું ઈમાન ગયું તેનું બધું ગયું જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં અલ્લાહ મેરા સલવાત પઢો અલ્લાहुम्मा सल्ली अल्लाह मुहम्मदन व आले मोहम्मद सतगुरु चेहरे सतगुर कहे रे धर्म तो साचो ईमान नो ईमान साचो जान जे ईमान लावशे फरमान सू ते दास
અમારા જાણ રે એ ભાઈ તે દાસ અમારા જાણ है जिंदा कायम पाया शाहपुर पाया ए जी अली ते तो सही अल्लाह कहिए के माँ ओछो नहीं रे नगार અમે એને માનીયો દીદા કસુ એનું નામ છે જલન શાહુ આકાર કે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી તે રૂપ અમારો જાણજો એ मौला मुर्तजा अली अवतार अली अल्लाह एक करी जान जो ते माहे शकम यार जो लगा के तो रिखे सरो गुर कहे साचा सतगुरे एम कहिया ए जी त्यारे अरज की दी अली जनाब मां तमे सांभळो परवर दिगार अली अल्लाह एक फरमाविया तेनो ते कोण करशे एत बार के तो रिखी सरो गुर कहे साचा सतगुरे हेम कहिया ए जी अली अल्लाह जे कोई मानशे तेनो पीरते नबी मोहम्मद अवतार जे नबी जी ने आल माहे थी उपजसे ते पीरा मुसले तार चे तो रिखे सरो गुर कहे साचा सतगुरे हेम कहिया ए जी ईमान अमारू सलामत
આવજો જેથી ઉતરીએ તે પાર બીજું એટલું અમે માંગીએ જે વારંવાર હવે તમારું દીદાર છે તો રીખેસરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એજી અલીને દ્વારે અમે આવ્યા જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ ત્યાં હીણા ખીણા આગે કઈ જીવ ઉગર્યા તેમાં હે અમારો જીવ છે ઉમેદ વાર છે તો રેખે સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા હાય જિંદા કાયમ પાયા શાહકીર પાયા યા અલી બિલુત્ફિક અદરિકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છોડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે એક મિનિટ આજે ઇન્શાલ્લાહ આપણે એક ભાઈનો સવાલ છે બહુ બ્યુટીફુલ ટોપિક છે કે ઇજ્જત કોની કરવી જોઈએ તો સામાન્ય રીતે ભાઈ કહે છે કે દુનિયાના અંદર તો જે પોસ્ટ વાળા હોય છે પૈસા વાળા હોય છે એમની ઇજ્જત થાય છે તો ઇજ્જત કોની કરવી જોઈએ તો આ સવાલની સાથે ઇન્શાલ્લાહ આપણે ઘણું બધું ઇલમ આપણને જાણવા મળશે તો શરૂઆત અંદર હું જીનાની વાત સંભળાવું છું રાતથી
તો 52 બોધ એક સદરદીન સાહેબનું જ્ઞાન છે. મારો રાગ અલગ છે, જે ઓરિજિનલ રાગ બધા બોલે છે એ રાગ નથી, અને હું કદી આ જ્ઞાન બોલ્યો નથી, તો ફર્સ્ટ ટાઈમ અહીંયા બોલી રહ્યો છું. પણ તો પ્રભુ જે રાગમાં બોલીશ એ બી સારો છે, કે પહેલી તે પાળો સદગુરુની વાચા, એ રાગના અંદર કદાચ બોલીશ. સતગુર તણી શિખામણ સાચી, સાંભળો રીખી સરોમણી મન રાચી, દિન ઉગે કરો ધર્મ સુધંધા, સાંજ પડે થઈ રહો સાહેબજી ના બંદા, કોની કેની મ કરશો નિંદા, ગત માહે આવીને કરો હય જિંદા, સતગુર વચને ચિત રાખો ચંદા, દેખી સર કેરી વીરા એ છે સંજા, સંજા બાંધો મુનિવર ભાઈ, મિલી કરો ગત માહે ધર્મ ઉપાય, મન મારો તો મમતા મુઈ, ધર્મ સરાય આવી ન રહીએ સુઈ, ધર્મ સરાય આવી કેની વાત ન કરીએ, આહાર ઘણેરો કરી પેટ ન ભરીએ, જો પેટ ભરશો તો ભારે થાશો, આવશે નિંદરાને બહુ પછતાશો, હળવે પેટે વીરા હોશ જ થાશે, જાગતા જપીએ તો સતગુર પાસે, બડા નાની અદબે રહીએ, વડા તણા બે અવગુણ સહીએ, દાડો વડો તેને વરસ વડો કરી જાણો, બોલાવો ભારે મોઢે પરમાણો, આપણ થકી જે નાને રો ભાઈ, તેને કહી બોલાવો મોટેરો રાઈ, મીઠે વચને બોલાવો વીરા, તો તમારા મુખ માહે જળ કે હીરા, સતગુર મળ્યાનો એ છે ભેદ, ખીસર કે નોમ કરશો ખેદ, આળસ નિંદ્રા ન કરીએ જાણી, જૂઠ તજો વેદ વચન પરમાણી, સાંભળે રૂડો ને ઓચરે ભૂંડો, એ તમે જાણો નીચે થાય છે ભૂંડો,
14 વીરા નાખો કાઢી, અમીરસ પીવો નિશાની લાવો દાડી, કેર થકી ધર્મ દુવારે આવો, ઉપજે લાભ નિશાની લાવો, સંપત હોય તેવો લાવો, મુખી સાથે ન કરીએ દાવો, દાવો કરે તેને દુનિયા સો આવે, આવશે દારિદ્ર ને દિન ન પાવે, અધર્મી તે જે ઉણિયા ચારી, જાણ જાણ ને દેખ પીછાણી, છૂતક ભર્યા જે નર રહેશે, ઉપજે હાણ ને બહુ દુઃખ સહેશે, ધર્મ ધીંગાણાની વાત ન જાણે, અધર્મી મનમાં હે ઓછું આણે, ધ્યાન ધરી હથેલીઓ સમરણી, છાની છપની કરો ઉત્તમ કરણી, જ્ઞાન ધ્યાન માહે જુઓ વિમાસી, હાણ વૃદ્ધિ શોધો તપાસી, જે મોમન અમીરસ પીવે નિશાની લાવે દાડી, એને સતગુર મેલે સર્વ કષ્ટથી તાળી. જિંદા કાયમ પાયા શાકિર પાયા. તો સોરી, મારો રાગ ડિફરન્ટ છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બહુ સારું લાગ્યું બોલીને. તો આજે જે ભાઈનો સવાલ છે કે ઇજ્જત કોની કરવી જોઈએ, અને ભાઈ એમ કે છે કે સામાન્ય રીતે તો દુનિયાના અંદર માણસો જે પૈસા વાળા હોય છે અને પોસ્ટ વાળા હોય છે એમની જ લોકો ઇજ્જત કરતા હોય છે. તો એના સંદર્ભમાં જ આ ગિનાન બોલવાનું દિલ થયું હતું, કારણ કે આ ગિનાનના અંદર અમુક જે ગિનાની કડી છે, તો પીર સદીર સાહેબ આ 52 બોધ 52 બોધ આપ્યા છે, અને એના અંદર ગિના નીકળી છે કે વડા નાનાની અદબે રહીએ. વડો હોય એટલે કે દુનિયાના રીતે જોઈએ તો આપણી કરતા ઉંમરમાં મોટો હોય અને ઉંમરમાં નાનો હોય, તો બધાની અદબ કરો, અદબે રહીએ. વડા તણા બે અવગુણ થઈએ, અને તમારાથી કોઈ મોટો હોય અને એ બે અવગુણ કરે એટલે કે એના મને વચને કર્મે કદાચ ના ફરમાની હોય, અવગુણ હોય, ગુણ ના હોય. ગુણ છે સારી વસ્તુ છે, અને અવગુણ એના ઓપોઝિટ વર્ડ છે, અવગુણ છે. તો તમારાથી વડો હોય ઉંમરના અંદર અને કદાચ બે અવગુણ બી હોય એના મને વચને કર્મે, તો તમે સહી લેજો. સદીન સાહેબ મા બાપ એમ ફરમાવે છે, દાડો વડો તેને વરસ વડો કરી જાણો. દાડો વડો એટલે કે તમારાથી કોઈ ફક્ત એક દિવસ મોટો હોય ઉંમરના અંદર, તો તેને તમે એમ સમજીને માન આપજો જાણે એ તમારા કરતી એક વર્ષ વડો હોય. બોલાવો ભારે મોઢે પરમાણુ, અને બહુ ભારે મોઢે એટલે કે બહુ ઇજ્જતથી એને બોલાવો. આપણ થકી જે નાનેરો ભાઈ તેને કહી બોલાવો મોટેરો ભાઈ, અને તમારા કરતા કોઈ નાનો હોય તો એને બહુ મોટો છે એ રીતે બોલાવો.
તો જાહેરના અંદર તો ઉંમરનો લિહાઝ હોય છે અને આપણે ઉંમરની અદબ કરીએ છીએ, પણ મૌલા બાતુના ફરમાવે છે કે મુર્શિદના ફરમાનને જેવો માન આપે છે તેઓ મોટા છે અને દિનનો ખરેખરો અર્થ પણ એ જ છે. તો અગર મઝહબ અને બાતુની વાત જોઈએ તો મૌલાની નજરના અંદર મોટો કોણ છે કે મુર્શિદના ફરમાનને જેવો માન આપે છે, મૌલાના ફરમાનને જેવો માન આપે છે. જાહેરના અદબ અંદર બી ઇલમ જ્ઞાનની કિતાબો છે એને માન અદબથી આપણે ઘરમાં રાખીએ છીએ, અદબથી અને અદબથી માથે ચડાવીને, આંખે લગાવીને, ચૂમીને વાંચીએ છીએ. અને જયારે આપણે ઇલમ સાંભળીએ છીએ તો હજુ અમલ કરવાની વાત તો પછીની છે, પણ જયારે સાંભળીએ છીએ ત્યારે બી એની આપણે અદબ કરીએ છીએ. તો એ મૌલાની નજરમાં મોટો છે કે મુર્શિદના ફરમાનને जो मान આપે છે તેઓ મોટા છે. पाँव सीधे रखो यार, मैं सर कहाँ रखूंगी, अब टेढ़े सोए हो थोड़े. किसी का सॉरी किसी का फोन ओपन है, प्लीज 2 मिनट कर दे. તો દેખો હમણાં જો આપણે અદબની વાત કરી રહ્યા હતા તો કોઈ બેનનું માઇક ઓપન થઈ ગયું હતું, પણ ખબર નહીં શું સંદર્ભના અંદર બોલ્યા, પણ બહુ બ્યુટીફુલ ચીજ બોલાઈ રહી હતી કે પાવ સીધા રાખો, એમ જ કઈ કહી રહ્યા હતા. તો જો પાવ આપણે ઇલમ નિજાલિસમાં હોઈએ અને તો પગ લાંબા કરીને ના બેસવું જોઈએ, બહુ અદબથી બેસવું જોઈએ. તો જો આ મોલાએ મને બોલાવરાવ્યું અને કોઈ અંદર આ બાઇક ખબર નહીં કોઈ કઈ વાતચીતના અંદર બોલ્યું, પણ જો અબુલ મિસા સાહેબ બી વાયદના અંદર જમાખના અંદર કેટલું સ્પષ્ટ કહે છે, ઘણી વખતે કોઈ પગ લાંબા કર્યા તો પેર સીધે કરકે બેઠો. તો કોઈ વખત આપણી ઉંમર થઈ ગઈ અને પગમાં તકલીફ હોય તો ખુરશી પર બેસવું જોઈએ, બરાબર. કોઈ એવી રીતે બેસવું જોઈએ જેથી બેગ બી ના થાય, બરાબર. તો મુર્શિદના ફરમાનને જો માન આપે છે તેઓ મોટા છે અને દિનનો ખરેખરો અર્થ પણ એ છે. તો નાના કોણ છે જે લોકો માન નથી આપતા? તો જાહેરની અદબ બી ઇલમ જ્ઞાનની કિતાબોની નથી હોતી. ઘરે હસ્તગ્રફરુલ્લાહ આપણે ઇલમ જ્ઞાનની કિતાબો એ રીતે રાખીએ છીએ જાણે એનું કાંઈ મહત્વ જ ના હોય, બરાબર. તો એની અદબ હોવી જોઈએ. બીજું આપણે ઇલમ સાંભળતા હોઈએ ત્યારે હજુ અમલ કરવાની વાત તો પછીની છે, પણ એને અદબથી સાંભળવું જોઈએ. તો દરેક જમાતની ફરજ છે કે નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહો. તો આપણે બધાને યાદી આપે છે, નાના મોટાને, જેઓ મુર્શિદના ફરમાનને માન આપે છે એમને બી, નથી આપતા એમને બી. અને પછી આપણને યાદી આપ્યા પછી ખબર પડે છે કે આ ફરમાન નૂર છે તો આ લોકો આની અદબ નથી કરતા, તો એમની સામે ના બોલાવવું જોઈએ. પણ જાહેરમાં આપણે એમની અદબ કરીએ છીએ, બરાબર. મીઠે વચને બોલાવો વીરા તો તમારા મુખમાં હે જળકે હીરા. કોઈના મીઠા વચનથી, એટલે જાહેરના અંદર આપણી બોલી મીઠી હોવી જોઈએ. અને બોલાવો વીરા, વીરા એટલે ભાઈ કરીને લોકોને બોલાવો. અને બીજું મીઠું વચન એ છે કે વચન છે એ મૌલાના ફરમાન મુબારક છે, પીરોના ગિનાન છે. અમારા વચને જે જીવ ચાલશે, પીરો કીધું ને કે અમારા વચને જે જીવ ચાલશે, એટલે કે અમારા ફરમાનથી, અમારા ઇલમથી, અમારી નસીહતથી જે ચાલશે. તો મીઠે વચને એટલે કે અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. ફરમાનની સમજ સાથે બોલાવો વીરા, તો મૌલા જ આપણને વીરા એટલે ભાઈ બનાવે છે. તો શું કહે છે મૌલા આપણને? भाई सब दर्द की दारू लिखी पर दिल के दर्द की दारू है ये, कलाम खुदा का याद करो नित पढ़ो जो तुम दिल वसे रबकाने. हो જીરે ભાઈ રે, પીરોએ બી કીધું. તો આપણે બી એ રીતે પ્યાર મોહબ્બતથી લોકોને આ ઇલમ જ્ઞાન સમજાવીએ તો એની બરકત આપણને શું થશે? તો મૌલાએ ફરમાયું તો તમારા મુખમાં એ ઝળકે હીરા. ખાલી તમારા મોઢામાં હીરા નહીં, તમારા મોઢામાં જે હીરા છે ને એ ઝળકશે, એટલે કે એની રોશની થશે. તો હીરા શું છે? અમને તમને હીરા જવેરાત રૂપી ફરમાનો સમજાવ્યા છે. તો આ બી એક જ્ઞાનની કડીઓના અંદર, જાહેરના અંદર, દુનિયાના અંદર આપણા કરતા કોઈ એક દિવસ બી મોટો હોય તો એને 1 વર્ષ મોટો એવી ઇજ્જત આપો. ઉંમરના અંદર નાનો હોય તો એની બી અદબ કરો. અને દરેકને અદબ ઇજ્જતથી આપણે પેશ આવીએ તો એની આપણને બરકત થશે કે આપણા મુખમાં ઇલમ ઝળકશે, હીરા ઝળકશે. એટલે આપણે મૌલાએ આપણને મુખ મુબારકમાં જે ઇલમ આપ્યું છે એની રોશની થશે, એનું બાતુન આપણને ખબર પડશે. તો હમણાં ઇલમ બોલતા બોલતા એક દાખલો યાદ આવ્યો. તમે લોકો બી ઘણા લોકોએ સાંભળ્યો હશે પહેલા, અને અબુલ મિશ્રી સાહેબના વાયદના અંદર છે. તો કે આ ઇલમની કેટલી અદબ છે અને શું મહત્વ છે
એનો ઉપયોગ કેવી રીતે થવો જોઈએ. તો એક ગામ હતું, એના અંદર મેજોરિટી હિન્દુ લોકો રહેતા હતા અને થોડા મુસલમાન બી હતા. તો એક હિન્દુ ભાઈ હતો, તો જે લોકો વાંચનના શોખીન હોય છે, વાંચવાના શોખીન હોય છે, એમને કોઈ બી જગ્યાએ કોઈ કિતાબ દેખાય, પછી પોતાની ભાષાની હોય કે બીજી ભાષાની, તો એમનું ધ્યાન જાય છે એના તરફ, બરાબર. તો આ હિન્દુભાઈ એના ગામના અંદર ચાલીને જઈ રહ્યો હતો, તો એને જોયું કે રસ્તાના અંદર કોઈ કિતાબ પડી છે. તો એને અદબથી ઉપાડી અને ખોલીને જોયું, તો એને લાગ્યું કે આ ભાષા તો મને નથી આવડતી, પણ એના અંદર જે લખાણ હતું એના પરથી એમ લાગ્યું કે કદાચ ઉર્દુ, ફારસી યા અરબિક છે. એની લિપિ પરથી ખબર પડી. તો હવે શું ખબર પડે કે આ કિતાબ શું છે? તો આજુબાજુ તપાસ કરી તો એક મુસલમાન ભાઈની દુકાન દેખાણી આ હિન્દુ ભાઈને. તો એ દુકાન પર ગયો અને કીધું કે ભાઈ જરા જોતો ખરા, આ કઈ કિતાબ છે, શું લખાણ છે, મને તો આ ભાષા વાંચતા નથી આવડતી. તો પેલા જોયું કે આ તો કુરાને પાક છે. તો પેલા હિન્દુ ભાઈ કીધું કે અર્થગ્રસ્ત કે આ તો મને રસ્તામાં પડીને મળી, તો કોઈ આ રીતે એનાથી બેઅદબી થઈ ગઈ છે. તો એ કિતાબ એલા હિન્દુ ભાઈએ જ કુરાને પાક હતું એ પોતાની પાસે જ રાખ્યું. એ ઘરે લઈ ગયો અને એને બહુ સારી રીતે અદબથી એને સાફ કરી. એક પેજ એમાં જે માટી લાગી હતી એ બધું સાફ કર્યું બહુ અદબથી. એને ધૂત લોભાન કર્યું અને પોતાના ધર્મની, હિન્દુ ધર્મની જે કિતાબો હતી, ગીતા, મહાભારત, રામાયણ, વેદ, ઉપનિષદ, અને એની બાજુમાં જેને રાખી અદબથી ધૂપ લોભાન કરીને, અગરબત્તી કરીને. અને રોજ સવારે ઉઠે પ્રાર્થના માટે, એટલે પોતાના મધ્યબની કિતાબો હતી જે મહાભારત, રામાયણ, ગીતા, વેદ, ઉપનિષદ, તો એને સાફ કરતો અને એને ધૂપ લોભાન કરતો, એની અદબ કરતો, માથે ચડાવતો. એ રીતે કુરાને પાકનું બી કરવા લાગ્યું, એમ સમજીને કે ખુદા, ભગવાન, ઈશ્વર, ગોડ તો એક જ છે અને આ બધું ઇલમ એ ખુદા તરફથી છે, ભગવાન કો કે ઈશ્વર કો, તો બધું ઇલાહી કિતાબ છે. એમ કરીને કુરાને પાકને બી બહુ માન આપવા લાગ્યું ઇજ્જત સાથે. તો કોઈ નિસ્વાર્થ ભાવે, કોઈ લાલચ કે એના લીધે નહીં, પણ સાચા દિલની ભાવનાથી ખુદા, ભગવાન, ઈશ્વરની અદબ કરે છે, એ રીતે બીજી કિતાબોની સાથે કુરાને પાકને બી માન આપવા લાગ્યું. આને રીતસર જોયું થોડા દિવસ પછી કે જ્યારથી આ કુરાને પાક મારા ઘરે આવ્યું છે અને હું એની ઇજ્જત અદબ કરી, આટલી મોહબ્બત કરી, તો મારા ઘરના અંદર બરકત દેખાય છે. દરેક ચીજના અંદર, મારા પોતાના અંદર બી, મારા ઘરના અંદર બી મને બહુ બરકત દેખાય છે. તો બહુ ખુશી થઈ અને ભગવાનના, ખુદાના શુકર કર્યા. એક દિવસ એ ઘરના અંદર હતો અને બહારથી કોઈ ફકીરનો અવાજ આવ્યો. જે ફકીરો માંગવા આવે છે એમનો અવાજ આવ્યો. તો એ ફકીર બોલી રહ્યો હતો કે અલ્લાહ કે નામ पे कुछ दे दो बाबा. તો એવી રીતે 2-3 વખત બોલ્યો. પછી આ જરા કામના અંદર વ્યસ્ત હતો આ હિન્દુભાઈ, તો જવાબ ના આપ્યો. એટલે ફકીરે પછી પાછું કીધું કે અલ્લાહ કે નામ पे दे दो कुछ बाबा, मैं कुरान हाफिज हूँ. તો આ કુરાન ને હાફિઝ એવું સાંભળ્યું ને કુરાનનું નામ, તો પેલો હિન્દુભાઈ દોડતો બહાર ગયો કે બાબા ક્યાં બોલે આપ? કે वही बोला कि अल्लाह के नाम पे दे दो बाबा. नहीं कि वो तो आप मैंने सुना, लेकिन उसके बाद में आप क्या बोले? तो कि मैंने ये बोला कि अल्लाह के नाम पे दे दो बाबा, मैं कुरान हाफिज हूँ. એટલે ફકીરો માંગે છે અને આને વાસ્તો આપ્યો કુરાન પાકનો કે હું કુરાન પાકનો હાફિઝ છું, એમ સમજીને મને આપો કાંઈ ખુદાના નામ પર. તો પછી કીધું કે કુરાન હાફિઝ, આ હિન્દુ ભાઈ પેલા મુસ્લિમ ફકીરને પૂછે છે કે કુરાન હાફિઝ ક્યાં હોતા है? एक्चुअली हाफिज નો મતલબ તો ખાલી કુરાન મોઢે યાદ, મુસલમાનો નોર્મલી એનો મિનિંગ એમ કરતા હોય છે કે કુરાન મોઢે આવડે છે જેને આખું, એને કુરાને હાફિઝ કહે છે. પણ એકચ્યુઅલ મિનિંગ તો એ છે કે એની માયના પણ, એનો અર્થ પણ, જે એનું બાતું જાણે છે એ કુરાને હાફિઝ કહેવાય છે. પણ આ ફકીર એમ કીધું કે હું કુરાને હાફિઝ છું. એટલે પેલા હિન્દુ ભાઈ કીધું કુરાને હાફિઝ का मतलब क्या होता है? तो कि पूरा कुरान मुझे याद है. तो चलो हिंदू भाई के नहीं बाबा आपको कुरान याद नहीं है. नहीं मुझे कुरान पूरा याद है. आप कहीं से बोलो तो मैं पूरा पढ़ के बताऊं, मुंह से बोल के बताऊं, बिगर पढ़े किताब में से. आप आगे से बोलो, बीच में से बोलो, पीछे के हिस्से से बोलो, मैं कहाँ से भी आपको बिना पढ़ के मैं बोल के सुना सकता हूँ. તો કે નહીં બાબા આપ કુરાને હાફિઝ નહીં હો. હવે પેલો ફકીર એમ કહે છે કે મને કુરાન મોઢે છે એટલે હું કુરાને હાફિઝ છું,
પેલો હિન્દુ એ માયના કબૂલ નથી કરતો અને કીધું કે કુરાને હાફિઝ નથી તું. તો પેલો કે ના મેં કુરાને હાફિઝ હું. પછી કે એક મિનિટ ખડે રહો મેં આતા હું. પછી હિન્દુભાઈ એના ઘરના અંદર ગયો અને કુરાને પાક લઈને બતાવ્યું કે એ દેખો ક્યાં હે, કે એ કુરાન હે. પેલો મુસ્લિમ ફકીર કે એ કુરાન હે. तो पेला हिंदू पेला ने नवाई लागे पेला फकीर ने कि आप तो हिंदू भाई हो, आप पुराने पाक कि देखो ऐसा हुआ था एक बार मैं रास्ते से जा रहा था और एक किताब पढ़ी थी और मुझे पढ़ना नहीं आता था. मैं एक मुस्लिम भाई को बताया, उसने मुझे बताया कि कुरान पाक है. तो मैं इसको घर पे लेके आया, अच्छी तरह साफ किया और मेरी मस्जिद की किताब है उसके साथ में कुरान पाक को भी रखता हूँ. बहुत अदब करता हूँ, इसकी धूप लोबान करता हूँ, आंखों पे लगाता हूँ, सर पे लगाता हूँ. पढ़ना मुझे नहीं आता है लेकिन मैं उसकी अदब को जानता हूँ ना, अदब तो कर सकता हूँ. तो ये जब से कुरान पाक मेरे घर पे आई, तो हिंदू भाई पेला मुस्लिम फकीर ने कहते, तब से मेरे खुद के अंदर और मेरे घर में बरकत है. और आप बोलते हो आप कुरान हाफिज हो और आप भीख मांगते हो. શું કહે છે પેલો હિન્દુ ભાઈ પેલા મુસ્લિમ ફકીરને કે તું એમ કહે છે કે તને આખું કુરાન મોડે છે અને તું ભીખ માંગે છે. પછી પેલો હિન્દુ ભાઈ શું કહે કે कुरान है ना खुदा का इल्म है, वो दिल रोशन करने के लिए और तुमने उसको भीख मांगने का जरिया बना दिया है. તો આ બતાવે છે કે ઇજ્જત અદબ શું છે, રાઈટ. તો પેલો મુસલમાન ઘરના અંદર જન્મ્યો છે, બચપનથી કુરાન પાકની ખબર છે, પણ એને કોઈ બરકત નથી. અને પેલો હિન્દુ થોડા દિવસના અંદર કુરાન પાકને એટલી ઇજ્જત એટલી અદબ આપી તો એને એટલી બરકત થઈ. તો આજે આપણો વિષય છે એના સંદર્ભના અંદરના મને આ ટોપિક યાદ આવ્યો. અને અબુલી મિશ્ર સાહેબનો મૌલાનો લાખો લાખો શુક્રિયા. અબુલી મિશ્ર સાહેબના વાયના અંદર બહુ બ્યુટીફુલ ઘણા કિસ્સાઓ છે. તો જેમ યાદ આવે છે એમ તમારે આગળ એના જિકર કરો છો. આપણે કલામે મૌલાના અંદર જે અદબના કલામ છે, દર બયાને ફઝીલત છે અદબ. અદબ કરવી એટલે ઇજ્જત કરવી, કોઈને માન આપવું. તો એના સંદર્ભના અંદર મૌલા મુર્તઝા અલી સહી ખુદાની આલમીન ફરમાવે છે, દર બયાને ફઝીલત અદબ, જે કલામે મૌલાના અંદર 3rd ચેપ્ટર છે. એના અંદર 5 કલામ છે. अदब सिखाओ अपने अहल और अयाल, तो नफा सही बख्शा अपने बाल गोपाल. अदब सिखाया जिन्हें अपने पूत और दिया, तो सही बहुत नफा ले उनको दिया. તો અદબ શીખાવો પોતાના અહેલ એટલે ભાઈઓને અને અયાલ એટલે પોતાની ઓલાદને અદબ શીખાવો તો નફા સહી બક્ષા, તો એમને ખરો નફો તમે આપ્યો એમ જાણજો. अपने बाल गोपाल પોતાના બચ્ચાઓને. અદબ સિખાયા જીને अपने पूत और दिया, પોતાના છોકરા છોકરીઓને જેને અદબ શીખાડી, તો સહી બહોત નફા લે ઉनको दिया, તો તમે ચોક્કસ એમને સાચો નફો આપ્યો છે અદબ શીખવાડીને બચ્ચાઓને. अदब मर्द का सो भला है जानो, बे अदब के सोने की अदब भला है पीछानो. તો બે અદબીથી સોનું કમાવેલું હશે એના કરતા અદબથી કોઈ મર્દ અદબ કમાય છે તો એનો દરજ્જો વધારે ઉત્તમ છે. अदब से जिन्हें किया पर दिल खुशहाल, એ ભલા હે ઉસકી જો બે અદબી से લેવે માલ. કોઈની પાસેથી બે અદબીથી માલ લેવો એના કરતા કોઈની અદબ કરવી અને કોઈનું દિલ ખુશ કરવું એ વધારે બહેતર છે. એ મૌલા મુર્તઝા અલી સહી ખુદાની આલમી કલામમાં ફરમાવે છે. मर्द का घरेणा अदब है, जो औरत को सोना रूपा सिंगार, ए सुनकर मन माहे राखो फरमाया साहेब जुल्फिकार. સાહેબ જુલ્ફિકાર એટલે મૌલા મુર્તઝા અલીનો લકબ છે. જુલ્ફિકાર મૌલાની તલવાર હતી જે જંગે ઓહદના અંદર રસૂલુલ્લાહના દુઆ માંગવાથી ખુદા તરફથી આસમાનમાંથી નાઝિલ થઈ હતી મૌલા મુર્તઝા અલી માટે. તો એ જુલ્ફિકારનો સાહેબ ધણી એ ફરમાયા સાહેબ જુલ્ફિકાર એટલે મૌલા મુર્તઝા અલી ફરમાવી રહ્યા છે. શું ફરમાવી રહ્યા છે કે મરદને કોઈ ઘરેણું નથી હોતું, પણ અહીંયા મૌલાએ અગર મરદનું ઘરેણું હોય તો મરદનું ઘરેણું શું છે? અદબ છે. જેવી રીતે ઓરતને સોના રૂપા શિંગાર છે, કોઈ સ્ત્રી પોતાના જિસ્મને સોના રૂપા અને શિંગારથી સવારે છે, તો મરદના માટે ઘરેણું શું છે કે અદબ છે. એ સુનકર મન માહે રાખો, આ સાંભળીને મનના અંદર રાખો, દિલના અંદર ઉતારી દો. એ ફરમાયા સાહેબ જુલ્ફિકાર.
અદબ ચાલીએ અદબ દેખીએ, અદબ સેથી કરીએ કાજ. બુકના અંદર પ્રિન્ટિંગના અંદર કાલ છે, પણ કાલ નથી. કાલનો મતલબ બે થાય છે. એક તો કાલ એટલે કે આવતીકાલ આવશે, અને ગઈ કાલ ગઈ એટલે દિવસને કહીએ છીએ, રાઈટ. અને કાલ કહીએ છીએ કાલે તો કાળ જ આવશે એટલે મોત આવશે. પણ અહીંયા શબ્દ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. લગભગ બુકના અંદર કાલ છે, પણ એકચ્યુઅલ શબ્દ છે કાજ. કાજ એટલે કામ, તો એકચ્યુઅલ શબ્દ છે કાજ. અદબ ચાલીએ અદબ બેઠીએ, અદબ થી કરીએ કાજ. એટલે જે બી કામ કરો એ અદબથી કરો, અદબથી ચાલો, અદબથી બેસો. જે કોઈ દેખે જે કોઈ સુને સો તુમ સેથી હોવે ખુશહાલ. તો આ રીતે તમે અદબ કરશો તો તમને જોઈને, તમને સાંભળીને લોકો તમારાથી ખુશ થશે. સોના ઢૂંઢને સે હૈ યે ભલા, જો આપકા જે ઢૂંઢે અદબ. કે સોના તો દુનિયામાં એ રહેશી, અદબ મિલાય છે અપના રબ. તો અહીંયા મરદ શબ્દ આગળના કલામાં આવ્યો તો મૌલાએ ફરમાયું કે પોતાના રૂહને સંભાળવો ઓરત પણ કરી શકે છે. મરદોના કામ એ છે કે બીજાને દિન ધર્મ ઇલમની નસીહત કરવી, એમના ઈમાન મજબૂત કરવા, એ મરદોના કામ છે. તો એ મરદના માટે કીધું અદબ. સોના ઢૂંઢને સે હૈ યે ભલા, તો દુનિયાની કોઈ બી આશા ઉમેદ એ આપણે ઢૂંઢીએ એના કરતા આપકા જે ઢૂંઢે અદબ, પોતા માટે અદબ શોધો. કે સોના તો દુનિયામાં રહેશે, એ સોનું છે, દુનિયાની માલમત્તા છે, દુનિયાની મોહબ્બત, એ બધું દુનિયામાં રહી જશે. અદબ મિલાય છે અપના રબ, અદબથી તમને ખુદાની મુલાકાત થશે. રબ જે પાલનહાર પરવદિગાર છે એની મુલાકાત થશે. અદબ ये जो आपको बंदा जाने, सिरजनहार का हरदम जपिए जाप. ऐसी चलनी जे कोई चाल्या, उन्हें पाया सिरजनहार आप. હવે અદબની વ્યાખ્યા બતાવી કે અદબ એ કે ખુદ કો બંદા, આપકો બંદા જાને, પોતાને બંદા સમજો, એટલે કે ખુદાના તાબેદાર, ફરમાબરદાર સમજો. સિરજણહાર કા હરદમ જપીએ જાપ, કે આપણો સિરજણહાર મૌલા મુર્તઝા અલી સઈદ ખુદાવંદ આલમીન છે, તો હરદમ મૌલાનો જાપ જપીએ. એક તો જાહેરના અંદર આપણો જે બોલ છે, ઇસ્મે આઝમ છે, જાપ છે, એને જપવાની વાત છે. બીજું એ કે હંમેશા ખુદાની યાદગીરી, મોહબ્બતના અંદર ફરમાબરદારીમાં રહેવું. જપવું એ સંસ્કૃત શબ્દ છે. કોઈ બી ચીજનું વારંવાર રટણ કરવું એને જપવું કહેવાય છે. પછી યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહ કે કોઈ તસ્બીહ હોય, ઇસ્મે આઝમ બોલ હોય, અથવા ઇલમ પર તમે જે ફરમાન કલામ યાદ કર્યા છે એને દિલના અંદર વારંવાર બોલો છો, અથવા એના પર મનન ચિંતન કરો છો, એ જપવું આવે છે. પણ જપીએ જાપ, જાપ શબ્દ છે તો એ ઇસ્મે આઝમ બોલ માટે છે. પણ જે ભાવના છે એ ભાવના દિલ સાથે, મોહબ્બત સાથે જોડાયેલી છે. દાખલા તરીકે કોઈ છોકરાની કોઈ છોકરી સાથે મંગણી થઈ હોય અને છોકરો હંમેશા એ છોકરીના ખ્યાલમાં રહેતો હોય, તો એના કામકાજના અંદર એનું ધ્યાન ઓછું થઈ જાય છે, નોકરી ધંધાના અંદર કે બીજા કોઈ બી કામકાજના અંદર. તો બધા એને મશ્કરીમાં શું કે છે કે એ તો એની મંગેતરના નામનો જાપ જપે છે, કે એના મંગેતરના નામની માળા જપે છે. તો હાથમાં માળા લઈને કોઈ જપતો નથી. એ છોકરીનું જે નામ હોય એ હાથમાં માળા લઈને એનું નામ યાદ નથી કરતો, પણ એમ કહેવાય છે, રાઈટ, કે એની યાદના અંદર મશગુલ છે. એસી ચલણી જે કોઈ ચાલ્યા, ઉને પાયા સિરજણહાર આપ. તો અદબ બધી બતાવી અને પછી અદબની વ્યાખ્યા આપી કે પોતાને મૌલાના ફરમાબરદાર સમજો, બરાબર, અને સિરજણહાર કા હરદમ જપીએ જાપ, અને હંમેશા મૌલાની યાદગીરીના અંદર રહો. તસ્બીહથી, બેતુલ ખ્યાલના બોલથી અને ફરમાનના જિકર યાદથી, મનન ચિંતનથી. તો ફરમાબરદારીમાં રહો અને હંમેશા મૌલાની યાદગીરી, મોહબ્બતના અંદર રહો. અને આવી જે ચલણની જે કોઈ ચાલશે, આ રીતે કોઈ વરસે, તો એને ચોક્કસ સહી ખુદાવંદ આલમીન મળશે. ઉને પાયા સિરજણહાર આપ. અદબ મર્તબા बहुत बड़ा है, जैसा अदब तैसा नसीब. बेअदब को कोई नहीं चाहे, बाअदब रहे सबके करीब. તો અદબનો જે મર્તબો છે બહુ મોટો છે, અને જૈસા અદબ તૈસા નસીબ, જેવું અદબ હશે તેવું નસીબ થશે. તો અહીંયા અકાલીશા મા બાપનું ફરમાન મુબારક યાદ આવે છે કે તમે હંમેશા ખુદાના શુકર કરો. ખુદાએ તમને
જીસમ સલામત આપ્યું છે, ધંધા રોજગાર કમાણીમાં બરકત આપી છે, ઇજ્જત આબરૂ હાલ ઓલાદ સલામત આપી છે, તો તમે ખુદાના શુકર કરો. પછી મોલાએ ફરમાયું કે જેને હાથ પગ નથી હોતા તો એમને જેને પૂછો કે એમને જિંદગી બસર કરવામાં કેટલી તકલીફ પડે છે, તો તમને તો મોલાએ આટલું બધું આપ્યું છે તો તમે ખુદાના શુકર કરો. પછી મોલાએ ફરમાયું કે જેની પાસે કાંઈ પણ ના હોય, કાંઈ પણ ના હોય એટલે દુનિયા બી છે, દિનની બાબત બી છે, દુનિયાના અંદર આર્થિક બાબત સારી ના હોય, ખુદાના ખાસ્તા તંદુરસ્તી ના હોય, એજ્યુકેશન સારું ના હોય, રહેવા પીવા ખાવા માટે જે જીવન જરૂરિયાતની જે જરૂરી ચીજો છે એના અંદર બરકત ના હોય, અને દિનના અંદર તો મોલાએ ફરમાયું કે જેનું ઈમાન ગયું તેનું બધું જ ગયું, અને જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું. તો દિન કે દુનિયાના અંદર મોલાએ ફરમાયું કે જેની પાસે કાંઈ પણ ના હોય તે પણ જો ખુદાના શુકર કરે તો શુકરાનાની બરકતથી તેના નસીબ સારા થાય અને ખુદા તેને વધારે આપે. તો નસીબ આપણે જે કહીએ છીએ એ નસીબ છે શું? તો નસીબ છે એ આપણા કર્મ છે. આપણે આગલા જન્મના અંદર અથવા આ જન્મના અંદર આ બોલીએ છીએ, સાંભળીએ છીએ, એના પહેલા જેટલું બી કામ કર્યું છે સારું ને નરસું, એના કારણે આપણું નસીબ બંધાય છે, અને એ જ નસીબ છે. આપણા કામ કર્મો છે એ જ નસીબ છે. તો શુક્રાનાની બરકતથી જેના પાસે કાંઈ પણ ના હોય તે પણ જો ખુદાના શુકર કરે તો શુક્રાનાની બરકતથી તેના નસીબ સારા થાય અને ખુદા તેને વધારે આપે. તો નસીબ સારા કરવા માટે શું છે કે ખુદાના શુકર કરો. અલ્હમ્દુલિલ્લાહ, બહુ સારી વાત છે કે આપણા ઇલમ મિત્રના અંદર એક મેમ્બર છે, તો એમના વોટ્સઅપ પ્રોફાઇલ પર કીધું કે રાજી રહો રફી કઝા, નરની શક્તિ જો કુછ પહોંચે તો કહો હમ રાજી જો તુમ્હારી રજા. તો એમણે એમના પ્રોફાઇલ અંદર રાખ્યું છે તો રાજી જો તુમ્હારી રજા, કે મોલા તારી ઈચ્છાના અંદર હું રાજી છું. તો આ બહુ બ્યુટીફુલ ગુણ છે. એમ નહીં કે સારી પરિસ્થિતિ હોય ત્યારે જ ખુદાના શુકર કરીએ, નહીં, દરેક હાલના અંદર હર હાલ મીને શુકરાના. કારણ કે પાપ પુણ્ય બધું આપણે પોતે જ લખ્યું છે. હજરતે લખ્યા સો દોષ દયાળજી કો ક્યું કર દીજે, અસ્તગફિરુલ્લાહ. આપણે મૌલાને દોષ નથી આપી શકતા, આપણે જ આ બધું કર્યું છે. તારા અને નરસા આપણે કામ કર્યા છે, ને એ જ કર્મો આપણે ભોગવી રહ્યા છે. એ કર્મના હિસાબે આપણને અવતાર મળ્યો છે, આપણના ફેમિલી મેમ્બરો છે, આપણી દુનિયા, સમાજ, કુટુંબ, પરિવાર, કામકાજ છે. તો હર હાલ મીને શુકરાના. કારણ કે ખુદા આપણે કહીએ છીએ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, તો એ ખાલી કૃપાળુ દયાળુ નથી, બેહદ કૃપાળુ છે, કોઈ હદ નથી. એટલો કૃપાળુ, એટલું દયાળુ છે. તો હસ્તગફિરુલ્લાહ, ખુદા કોઈનું બુરું ચાહતો નથી. તો આપણે જે કામ કર્યું છે એ જ આપણે ભોગવી રહ્યા છે. મૌલા તો એટલો મહેરબાન છે, ઘણી જ મહેરબાની કરી આપણને મોહબ્બતથી 56 દિનમાં જન્મ આપ્યો છે, અને બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ છે. આપણે હાથી જેટલા ગુના કર્યા હતા તો એને કીડી જેટલા લખ્યા છે, અને કીડી જેટલું પુણ્ય કર્યું હતું સારું કામ તો એને હાથી જેટલું લખ્યું છે. તો હર હાલ મીને શુકરાના. એ સમજાવો જીવ આપણે કો, પોતાના જીવને સમજાવો કે દરેક હાલતના અંદર મારે શુકર કરવા છે, મારે કમ્પ્લેન નથી કરવાની. તો અહીંયા મોલાએ ફરમાયું કે શુક્રાનાની બરકતથી તેના નસીબ સારા થાય અને ખુદા તેને વધારે આપે. અને અહીંયા મોલાએ કીધું કે અદબ મર્તબા બહોત બડા હૈ, જૈસા અદબ તૈસા નસીબ. તો એક બાજુ મોલાએ કીધું શુક્રાનાની બરકતથી નસીબ સારા થાય, અને અહીંયા કીધું કે જેવું અદબ હશે તેવું નસીબ થશે. તો શુક્રાના અદબ શું છે? ફરમાબરદારી છે. એવી ફરમાબરદારી કે દરેક હાલતના અંદર ખુદાના શુકર કરીએ. નાસર ખુસરો એક પોતાની કિતાબના અંદર લખે છે કે આ રૂહાની રસ્તાના અંદર એક તબક્કો એવો આવે છે કે ફક્ત એક જ ઇબાદત બાકી રહે છે, અને એ છે શુક્રાનો. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, એટલે કે દરેક હાલના અંદર શુકર કરે છે. તો મોમનને અગર રગતપીતનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. તેના પર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તે દિલ ઉપર લાવતો નથી. તો આ દિલ પર ના આવ્યું એ શુક્ર અલ્હમ્દુલિલ્લાહ આવ્યું, કે હર હાલ મીને હે શુક્રાના. પોતાના જીવને સમજાવી લીધું એ રીતે. તો તેના પર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તે દિલ ઉપર લાવતો નથી. અને પછી બાબત આવે છે ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. આ એ હકીકતી છે કે જેને દુનિયા સાથે દિલ નથી બાંધ્યું તે ઓળખશે, તેનું દિલ રોશન થશે. જેને દુનિયાની તલબ છે તે ઓળખી નહીં શકે. તો અદબ મર્તબા બહોત બડા હૈ, જૈસા અદબ તૈસા નસીબ. બે અદબ को कोई नहीं चाहे, बा अदब रहे सबके करीब.
તો બે અદબીને કોઈ નથી ચાહતું, પણ બા અદબ રહેવાથી દરેકના દિલની નજીક પહોંચી શકે છે. હલકત में आप खालक है ऐसा समझ करिए अदब, બે અદબ નહીં રખવું પાવે, બા અદબ ને પીછાના રબ. તો અહીંયા બહુ ભેદ મૂક્યો છે મૌલાએ કે ખલકત में आप खालक है. તો ઘણી જગ્યાએ સ્પેશિયલી કલામની વાત કરો તો મૌલાએ આપ શબ્દ બહુ મૂક્યો છે, અને ફરમાનના અંદર બી છે કે મુર્તઝાલી ફરમાયું કે જેને પોતાને એટલે આપ ઓળખ્યો, જેને જાણે કે ખુદાને ઓળખ્યો. તો અહીંયા મૌલાએ નથી ફરમાયું કે ખલકત में खुदा खालक है, पर શું કીધું ખલકત में आप खालक है ऐसा समझ करिए अदब. તો આ એક સમજ છે કે ખલકત में आप खालक है, જે મૌલા મુર્તઝાલી નમઝ વખતે ફરમાયું કે ખુદા છે ખુદાયા. પછી મૌલાએ નીચે ફરમાયું કે હું તારો આશક છું, હકીકત એ છે. તો આ આશકની જબાન છે, ખુદા તો એક જ છે, પણ આ આશકની સમજ છે કે ऐसा समझ करिए अदब. આ સમજ સાથે અદબ કરો એટલે ફરમાબરદારી કરો, હંમેશા ખુદાની યાદગીરીના અંદર મશગુલ રહો. જે પીર સમજ સાહેબ બોલ્યા કે સમજ દરિયા દરિયા શોધે, તો હજુ કઈ શોધવાનું બાકી છે, પણ પોતાને દરિયો સમજે છે. બરાબર. તો એ ઇલમથી એ સમજ આવે છે, ઈમાન નૂર છે, તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો. હવે એ ઈમાનના અંદર રહીને ફરમાબરદારી કરીને એ ઈમાનને પ્રગટ કરવાનું છે. તો ઈમાન નૂર છે, જીસ ઘટમાં હે ઈમાન પ્રગટિયા. તો મુખી સાહેબ આપણને જમાખાના દુઆ આપે છે કે ઈમાન દીદાર નસીબ થાય. હવે જે જેવું ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે. બરાબર. નુશેરુનું ઈમાન હતું કે અલી એ જ અલ્લાહ છે, મંસૂરનું ઈમાન હતું કે અનલ હક. તો એ ઈમાન એમણે રોશન કર્યું અને એમને એ પોતાના ઈમાનનો ફાયદો થયો. તો ઈમાનના દીદાર નસીબ થયા. બરાબર. ખલકત में आप खालक है ऐसा समझ करिए अदब, બે અદબ નહીં રખવું પાવે. અગર આ સમજ અને એ ફરમાબરદારી નહીં હશે તો રબને નહીં પામી શકો, પણ બા અદબ ને પીછાના રબ. અગર આ સમજ સાથે ફરમાબરદારી કરશો તો બા અદબ એટલે કે અદબ સાથે તમે ખુદાને ઓળખી શકશો, પીછાના રબ. અલ્હમ્દુલિલ્લાહ, બહુ બ્યુટીફુલ કલામ હતા. જે આપણો વિષય છે અદબ અને ઇજ્જતના બારાના અંદર. આપણે થોડા ફરમાન મુબારક જોઈએ આ સંદર્ભના અંદર. તો કલામી મુબીન ભાગ પહેલાનું ફરમાન મુબારક છે. હમણાં તમે ધર્મના ઠેકાણે આવ્યા એટલે પૈસા વાળા અને ગરીબ સૌ સરખા છે. નોકર અને શેઠ જે જમાતખાને આવી ખુદાની ખિદમત કરે છે એ સૌ સરખા છે. જયારે તમે જમાતખાનામાં આવ્યા સર્વે બરાબર છો. ખુદાના ઘરે આવ્યા એટલે જમાતખાને આવ્યા તે બધા એક સરખા છે. તો શું મૌલાએ બતાવ્યું કે ધર્મના ઠેકાણે આવ્યા. બરાબર. તો એક તો જાહેરમાં ધર્મનું ઠેકાણું છે, જાહેરમાં જમાતખાનું છે. ત્યાં નાનો કે મોટો કોઈ નથી, કોઈ પૈસા વાળો કે ગરીબ નથી, બધા મૌલાના બંદા છે. તો ત્યાં તો મૌલા એકલો શેઠ છે, બીજા બધા નોકર છે. તો બધા સરખા છે. અને દુનિયાના રીતે કોઈ નોકર હોય કે શેઠ હોય તો ત્યાં જમાતખાનાના અંદર આવી જે ખુદાની ખિદમત કરે છે તે બધા સરખા, સૌ સરખા છે. જયારે તમે જમાતખાનામાં આવ્યા તો સર્વે બરાબર છો. તો એક જાહેરનું જમાતખાનું છે. બાતુના અંદર કીધું કે મોહમ્મદનું દિલ છે તો ખુદાવંદ તાલાનું ઘર છે, અને જમાતખાનું ખુદાનું ઘર છે. અને મુશરક મન તો કાફર કહીએ, મોહમ્મદ દિલ ફરમાન. તો આપણે જયારે એ ફરમાનનો અભ્યાસ કરીએ છીએ તો અને એ ખ્યાલના અંદર હોઈએ છીએ તો બધું સરખું જ છે. અને જયારે ઓળખાણ થાય છે તો મૌલાએ ફરમાવ્યું કે જ્યાં જોઈએ છીએ ત્યાં રૂહ દોસ્તને જોઈએ છીએ. તો બધા રૂહ છે ખુદાના નૂરમાંથી અલગ પડેલા બધા એક જ નૂર છે. અને ખુદાએ તમને બધાને એક જ નફસમાંથી પેદા કર્યા છે. એ રીતે તમે આપસમાં ભાઈ છો, બહેન છો, ભાઈ બહેન છો. તો ખુદાના ઘરે આવ્યા એટલે જમાતખાના આવ્યા તે બધા એક સરખા છે. પછી બીજી બાબત મૌલાએ બતાવી, મુખીને તમારાથી મોટા સમજવા, મુખીને અમે મોટા કરીને રાખ્યા છે. મોટા પૈસા વાળા જો એ તમારા ઉપર મુખી તરીકે રાખ્યા નથી, તે સરકાર અને જમાતની ખિદમત કરે
ને વળી સરકારી નાણાંની બરાબર સંભાળ રાખે તે સારું રાખ્યા છે. મુખી અમારું નોકર છે, તેની ઇજ્જત આબરૂ રાખો ને તેનું માન બરાબર જાળવો. મોટો માણસ છે તેમ નહીં, અમારો ચાકર છે, તમો જમાત સારું રાખેલ છે તેનું માન જાળવજો. તો એક તો મોલાએ ફરમાન મુબારકની સ્ટાર્ટિંગમાં ફરમાવ્યું કે તમે જમાત ખાને આવ્યા અને તમે અમારી ખિદમત કરો છો તો તમે બધા સરખા છો. અહીંયા નોકર અને શેઠ બધા સરખા છે મોલાની નજરમાં. બીજી બાબત એ કીધી કે મુખી તો જાહેરના અંદર જે જમાત હોય છે, જમાતખાનું હોય છે, ત્યાં મોલાએ મુખીની નિમણૂક કરી છે. બરાબર. તો પીર સદરીન સાહેબ થી આ શબ્દ છે તો જે આપણે હિન્દુ કલ્ચરના અંદર મુખિયા બોલાય છે એટલે મોટો, કુટુંબનો મોટો કે કબીલામાં મોટો કે ગામમાં મોટો. બરાબર. તો એ પછી શબ્દ આવ્યો છે મુખી. તો મુખી સાહેબની જમાતના અંદર નિમણૂક કરી હોય છે અને મુખી તમારાથી મોટો છે એમ સમજવું મોલાએ ફરમાવ્યું, અને અમારો નોકર છે, અને સરકાર એટલે કે સરકાર મૌલા પોતે છે, ઘણી સલામત આધાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હાજરીમાં. તો મૌલાની અને જમાતની ખિદમત કરવા માટે મુખીની નિમણૂક કરવામાં આવી છે અને સરકારી નાણાંની બરાબર સંભાળ રાખે. જે દસોન છે અને બીજું મહેમાની અને નજરાણું છે એની સંભાળ રાખવા માટે મોલાએ મુખીની નિમણૂક કરી છે. અને મોલાએ ફરે મુખી અમારો નોકર છે, એની ઇજ્જત આબરૂ રાખો. તો પૈસા વાળો જોઈને નથી રાખ્યા મોલાએ કીધું, પણ એ તમારી ખિદમત માટે રાખ્યા છે. તેનું માન બરાબર જાળવજો. મોટું માણસ છે તેમ નહીં, અમારો ચાકર છે. મુખી મોલાએ ફરે મુખી અમારો નોકર છે અને અમારી અને જમાતની ખિદમત કરવા માટે છે અને સરકારી નાણાંની બરાબર સંભાળ રાખવા માટે છે. તો તમે એની ઇજ્જત રાખજો. એક દરજ્જો આપ્યો છે, પોસ્ટ આપ્યો છે, એની કરવાની છે. તમારું જમાત સારું રાખેલ છે તેનું માન જાળવજો. તો જાહેરના અંદર બી આપણે જમાતખાને જઈએ છીએ તો મુખી સાહેબનો આ દરજ્જો છે, એનું માન જાળવવું જોઈએ. અને આપણે હમણે જે 52 બોધ પીર સદરી સાહેબનું જ્ઞાન વાંચ્યું એના અંદર બી પીર સદરી સાહેબે જો મુખી સાથે વાદ ન કરીએ તો મુખી સાહેબ સાથે વાદ વિવાદ ના કરવો જોઈએ. કોઈ બી ચીજ આપણને સમજ ના આવતી હોય અથવા આપણે કોઈ કામ હોય આપણે દિન કે દુનિયાનું મુખી સાહેબ પાસે, તો વોલેન્ટિયર પાસેથી બહુ અદબથી રજા લઈને મુખી સાહેબ પાસે અદબથી બેસીને એની રજૂઆત કરવી જોઈએ. કોઈ મતલબની કોઈ વાત આપણને સમજમાં ના આવતી હોય તો આપણે અરજ કરી શકીએ છીએ, પણ વાદ વિવાદ ના હોવો જોઈએ. અદબથી રિક્વેસ્ટ કરવી જોઈએ. બરાબર. જે બી આપણી ચીજ છે બહુ અદબથી રિક્વેસ્ટથી મૂકવી જોઈએ. અગર એ રીતે અદબ કરવામાં નથી આવતી તો પછી પીર સદરીન સાહેબે કીધું કે આવશે દુનિયા. અગર મુખી સાહેબની અદબ નહીં કરો તો તમને દુનિયા આવશે, એટલે કે તમે દુનિયાની મોહબ્બત મોટાઈના અંદર આના અંદર ગિરફ્તાર થઈ જશો. અને બીજું કે આવે દરિદ્રતા અને કાળ. દરિદ્રતા એટલે ભિખારીપણું. તો જે પીર હસન કબીર સાહેબે જે જ્ઞાનના અંદર આજીજી કરી છે કે મોરા તમે મહાવ મુકુંદ મુરારી છો, રહીમ રહેમાન છો, અને આ દરિદ્રતા અમારી ટાળો, આ દુઃખ દરિદ્ર ટાળો. દરિદ્ર એટલે ભિખારીપણું. તો જાહેરના અંદર બી આપણને એક સારી જિંદગી જીવવા માટે, બચ્ચાઓને અને આપણી સારી હેલ્થ માટે, બચ્ચાઓનું સારું એજ્યુકેશન માટે આપણને દુનિયાના પૈસાની જરૂર પડે છે. તો એના અંદર બી મૌલાની મહેરબાનીથી આપણને બરકત હોય છે. અને બાતુના અંદર જે હજરત ઇમામ આકા સુલતાન સાહેબ પધાર્યા, આપણે ઘણી વખત આ દાખલો સાંભળેલો છે કે મુંબઈ હસનાબાદમાં મૌલા પધાર્યા મોટરમાં, અને અત્યારે આપણે પિક્ચરના ગીતો બી ગવરાય છે દાંડિયા રાસના અંદર, પછી ઓછું થઈ ગયું છે, પણ ખુશાલીના ગીતો ગવરાય છે. પહેલા જમાનાના અંદર બાઈઓ ગિનાનો બોલતી અને રાસ રમતા. તો મૌલા પધાર્યા તો એક દાખલો એ છે કે મૌલા કીધું કે બંધ કરો, તો બધા ગિનાન બોલતા બંધ થઈ ગયા. તો કે મૌલા કીધું કે જબ દેખો માંગને की बात करते हो, તો એના અંદર ભાઈઓ એ ગિનાની કડી બોલી રહ્યા હતા કે જે જે માગું તું ही देवे. તો મૌલાએ કીધું જયારે જુઓ છો ત્યારે માંગવાની જ વાતો કરો છો, પહેલે से બોલો. તો પહેલેથી બોલવરાવ્યું તો ગિનાની કડી એક ભાઈ બોલ્યા કે સાહેબજી તું મોરે મન ભાવે, अवर मोरे चित ना आवे, दूजा कोई मन न भावे, साहेब जी तो मोरे मन भावे. बोला कि हाँ ऐसा बोलो, मोहब्बत की बात करो, जब देखो मांगने की बात करते हो.
तो आ दिन में ये दो तो बातें चलाई जिन्हें जैसी ढूंढी वैसी पाई।